ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાની અધ્યક્ષતામાં 20 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે કુલ 8 લાખની સહાય આપવામાં આવી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિર્ચ્યુઅલ માધ્યમથી ભાગલપુર વિહારથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 51.41 લાખથી વધુ ખેડૂતોને 1148 કરોડની સહાય વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. તો 19મો હપ્તો ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમમાં ખેડૂતોને જીવામૃત, ધન જીવામૃત બનાવવા અને વિતરણ માટે તેમજ રોટાવેટર સાધન અને પ્રાકૃતિક ખેતી માટે સહાય આપવામાં આવી હતી. તો જિલ્લા પંચાયત પ્રમુખો સહિત મહાનુભાવોએ 14 કૃષિ વિષયક સ્ટોલની મુલાકાત લીધી હતી. તો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, આત્મા ડિરેક્ટર પુષ્પકાંત સુવર્ણકાર, વિવિધ સમિતિના ચેરમેનો, તાલુકા પંચાયત પ્રમુખો અને કૃષિ વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.